પાત્રશ્રી અમૂલ્ય ગુરુજનો તમામને મારા નમસ્કાર। આજે હું પંક્તિ લઈને આવી છું જે ઉલ્લાભાઈ સાથે છાસ માખણ ઘી છેવટે જેની હાલત સળગી રહી, છાસ માખણ ઘી છેવટે જેની હાલત સળગી રહી, કોઈથી કાળા ના હોય જેને કુળ કુસળિયા કાઢે। આમાં કવિ બે સ્વભાવની વાત કરી રહ્યા છે। તેનો પહેલો સ્વભાવ આવે છે એક તો માનવીય સ્વભાવ કે માનવતાના સ્વભાવમાં માણસ પાસે ગમે તેવી સંપત્તિઓ હોય, તેની પાસે ધન હોય, દોલત હોય, ગમે તેટલા સુખ સગવડો અને બધું જ હોય, છતાં પણ માણસને એક મનની શાંતિ હોતી નથી। એટલે જ કવિ કહેવા માંગે છે કે માણસ પાસે દૂધ, ઘી, માખણ હોવા છતાં પણ માણસને એક શાંતિ હોતી નથી। અને જ્યારે બીજી પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે કોઈ કારણ ન હોય જેના દૂધળિયા કાગડાનો અર્થ થાય છે એક શુદ્ધ વ્યક્તિ કે જેના કુળ, સંસ્કાર અને એ તમામ બાબતોમાં તેના પવિત્ર છે, જે જન્મતાની સાથે સંસ્કાર અને લઈને આવેલું, જેનું મન શુદ્ધ છે, તેનું મન પવિત્ર છે, તે વ્યક્તિને ગમે તેવી આફતો આવે, ગમે તેવી પીડાઓ આવે, તે હરેક પીડા અને આફતોમાંથી બહાર નીકળી જશે, પણ તે ક્યારેય તેના ખરાબ વર્તન નહીં કરે। એવી જ રીતે કહેવાયું છે કે જેમ દૂધમાં 2 ટીપા છાશ નાખો તો માખણ બને છે, દૂધમાં 2 ટીપા છાશ નાખો તો દહીં બને છે, દહીંમાં નાખો તો માખણ બને છે, અને માખણને ગરમ કરો તો તે ઘી બને છે। એવી જ રીતે દૂધના આ તમામ પ્રક્રિયાની ખબર પડશે કે ત્યારે તેનો રંગ ક્યારેય બદલતો નથી। એવી જ રીતે પણ માણસને પણ ગમે તેટલા જે માણસના સંસ્કાર અને શુદ્ધ મનના હશે તેને ગમે તેવી આફતો આપતો પણ તેને ક્યારેય સંસ્કાર બદલશે નહીં। ધન્યવાદ।